આજે પ્રકટીકરણના અભ્યાસનો 44મો એપિસોડ છે અને 21મી જુલાઈ 2026 અને મંગળવારનો આ દિવસ. આપણે ગઈકાલે જે પ્રશ્ન મેં પૂછેલો કે સૈન્યની સંખ્યા કેટલી હતી અને એનો જવાબ 20 કરોડનું સૈન્ય, અને તમે બધાએ જે સાચો જવાબ આપ્યો અને જવાબ આપવા માટે તમારી ઉત્સુકતા છે, બહુ જ તાલાવેલી છે એવું કહી શકાય. પણ આભાર માનું છું. આપણે ગઈકાલે જે 3 અનર્થો, જે અગ્નિ, ધુમાડો અને ગંધક, ત્રીજા ભાગના મરણ પામ્યા, કેટલાક બચી ગયા પણ એમણે એમની મૂર્તિ પૂજા અને ભૂંડા કામો ચાલુ જ રાખ્યા. એમણે પસ્તાવો કર્યો નહીં. ઈશ્વરની ઈચ્છા હતી કે પસ્તાવો કરીને તેઓ મારી પાસે આવે, અને આજે પણ પ્રભુ આપણા બધાના માટે એ જ આશા રાખે છે કે પસ્તાવો કરીને પ્રભુની પાસે આવીએ. જ્યારે 10મો અધ્યાય પ્રકટીકરણ, એનો 10મો અધ્યાય અને પહેલી કલમ, બીજી કલમ ને ત્રીજી કલમ. પહેલી કલમમાં લખ્યું છે, પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. યોહાન કહે છે, પેલા 3 ભાગના મરણ પામ્યા, પસ્તાવો કર્યો નહીં, અને ત્યાર પછી કહે છે મેં જોયું તો એ બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઉતરતો હતો અને વાદળાથી વેષ્ટિત હતો. તેના માથા ઉપર મેઘધનુષ હતું, તેનું મોં સૂર્યના જેવું, તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા. એટલે આ બધું વર્ણન વાંચતા જે પહેલા અધ્યાયમાં ઈસુનું વર્ણન હતું એને મળતું આવે છે. અને માટે ઘણા બધા બાઇબલ અભ્યાસીઓ એવું કહે છે કે આ બળવાન દૂત જે આવ્યો છે એ પ્રભુ ઈસુ પોતે છે. અને કેટલાક બાઇબલ અભ્યાસીઓ ના પાડે છે કે ના, આ બળવાન દૂત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવશે ત્યારે જે મંડળીને લઈને ગયા છે એ મંડળીને લઈને આવશે અને 7 વર્ષ પછી આવવાના છે. 7 વર્ષનો સમય પૂરો થશે ત્યાર પછી. એટલે આ દૂત એ ઈસુ નથી એવું કહેવામાં આવે. એટલે 2 ગ્રુપ છે, એક કે છે ઈસુ છે અને એક કે છે ઈસુ નથી. અને હું એ જ માનું છું કે બળવાન દૂત એ પ્રભુ ઈસુ નથી. ઈશ્વરનો કોઈ દૂત છે? ત્યાં લખવામાં આવ્યું છે 10મો અધ્યાય અને બીજી કલમમાં, તેના હાથમાં એ જે બળવાન દૂત છે તેના હાથમાં એક નાનું ખુલ્લું કરેલું ઓળિયું હતું. હવે શરૂઆતમાં પ્રસ્તાવનામાં મેં કહ્યું હતું કે ઓળિયું, 96ની સાલમાં ઓળિયું એટલે શું? એક વીંટો વાળેલો હોય, એ ચર્મનો હોય કે પેલા જે બરુમાંથી બનાવવામાં આવે એનો હોય, પણ એનો વીંટો વાળવાનો હોય. અને એ વીંટો જ્યારે આપણે આગળ જોયું ત્યારે એને 7 મુદ્રાથી બંધ કરેલું હતું ઓળિયું. અહીં આગળ તો કે છે ખુલ્લું ઓળિયું છે, નાનું ઓળિયું અને ખુલ્લું ઓળિયું છે એવું અહીં આગળ લખવામાં આવ્યું છે. અને આ જે દૂત છે એની પાસે ઓળિયું તો છે, લખેલું ઓળિયું છે, ખુલ્લું ઓળિયું છે. અને લખવામાં આવ્યું છે કે તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર, પેલા દૂતે, અને ડાબો પગ પૃથ્વી પર મૂકેલો હતો. હવે આનો અર્થ શું થાય? એક પગ પૃથ્વી પર છે, બીજો પગ સમુદ્ર પર છે. હવે અહીં આગળ જે એનો અર્થ થાય છે એ પ્રમાણે કે એ સમુદ્ર ઉપર પણ અધિકાર જમાવે છે અને પૃથ્વી ઉપર પણ અધિકાર જમાવે છે. બંને પગ 2 જગ્યાએ મૂકેલા છે. બંને પર એનો આ દૂતનો અધિકાર આપવામાં આવ્યો છે. આ સ્વર્ગીય દૂત, બળવાન દૂત, એને અધિકાર આપવામાં આવ્યો છે. હવે બળવાન દૂત
આપણે આગળ પણ જોવાના છીએ. બાઇબલમાં ઘણા બધા દૂતો સેવા કરનારા છે. લાખો લાખ ને હજારો હજાર સ્તુતિ આરાધના કરતા હોય છે. યહૂદીઓની માન્યતા પ્રમાણે 7 નામ આપણે એક વખત જોયા હતા. એમાંથી જે ગાબ્રિએલ છે, ગાબ્રિએલ દૂત એ સંદેશો આપવા માટે દાનિયેલની પાસે પેલા સ્વપ્નનો ખુલાસાનો સંદેશો લઈને મોકલ્યા. નવા કરારમાં મરિયમની પાસે તને દીકરો જન્મશે, તેનું નામ તારે ઈસુ પાડવાનું છે, ગાબ્રિએલને મોકલ્યો. તો ગાબ્રિએલ સંદેશો આપવાનું કામ કરે છે. અને મિખાઈલ એ બળવાન, એ રક્ષણ કરવાનું કામ કરે છે. આપણે આગળ જોવાના છીએ કે સ્વર્ગમાં લડાઈ થશે ત્યારે આ મિખાઈલ લડશે. એટલે કહેવાનો બાબત કે જે બળવાન દૂત મિખાઈલ, કેટલાક ગાબ્રિએલ કહે છે, કેટલાક બાઇબલ અભ્યાસીઓ મિખાઈલ કહે છે, પણ હું મિખાઈલ પર જઉં છું. અહીંયા આગળ જે બાબત લખવામાં છે, અને આ 2 કામ કરે છે, સંદેશો આપે છે અને રક્ષણ કરે છે. તો કે છે ખુલ્લું ઓળ્યું હતું અને ઈશ્વર તરફથી અધિકાર આપવામાં આવેલો છે. અને 10મો અધ્યાય ને 3જી કલમ ત્યાં લખ્યું છે, તેણે પેલા દૂતે, બળવાન દૂતે સિંહના ગર્જના જેવા મોટા સાદે પોકાર કર્યો. આકાશમાંથી ઉતરી રહ્યો છે, પણ સિંહની જેવી ગર્જના હોય, સિંહ જેવી જોરથી બૂમ પાડે છે, એવો મોટા અવાજથી એમણે અવાજ કર્યો. આ દૂતે અવાજ કર્યો. અને જ્યારે તેણે પોકાર કર્યો ત્યારે 7 ગર્જના બોલી. 7 ગર્જના બોલવામાં આવી. હવે 7 ગર્જના બાઇબલમાં 7 તારા, 7 મંડળી, 7 સંપૂર્ણતાની નિશાની છે. એ આપણે શીખ્યા છે અને જાણીએ છીએ. તો અહીંયા કહે છે કે યહોવા ઈશ્વર બાપ તરફથી, ઈશ્વર પિતા તરફથી 7 બાબતો રજૂ કરવામાં આવી. આ યોહાન જે પાત્મસના બેટમાં હતા અને પ્રભુના દહાડે તેમને આત્મામાં સંદર્શન થયું. અને સંદર્શન પ્રમાણે અહીંયા કહે છે કે 7 ગર્જના બોલી. અને અહીંયા આગળ આ યોહાને 7 ગર્જના સાંભળી એનો ઉલ્લેખ નથી. પ્રકટીકરણમાં એનો ઉલ્લેખ નથી. આવતીકાલના એપિસોડમાં આ 7 ગર્જના અને એથી આપણે આગળ જવાના છીએ. પરંતુ ખરેખર યોહાને 7 બાબતો જાણી, 7 બાબતો સાંભળી. અને તે વખતે યોહાનને વિચાર આવ્યો કે મને બધું લખવાનું તો કહ્યું જ છે ને. 1લો અધ્યાય અને 19મી કલમ પ્રકટીકરણ. આ જે ત્યાં જોયું, જે છે, અને હવે પછી જે થવાનું છે તે તું બધું લખી લે. એટલે લખવાનું તો મને કહ્યું જ છે. એટલે યોહાન આ 7 બાબતો લખવાની તૈયારી કરે છે, એવું આ કલમથી આપણને જોવા મળે છે. અને પ્રભુ આ વચનોનો આશીર્વાદ આપણા જીવનોમાં પ્રભુ આપે છે. બળવાન દૂત અને નાનું ઓળિયું. બળવાન દૂતની પાસે નાનું ઓળિયું છે અને એ દ્વારા ગર્જના કરવામાં આવી. અને એ ગર્જના યોહાને સાંભળી. અને એ બાબત પ્રભુ આપણા જીવનોમાં આ પ્રકટીકરણના અભ્યાસ દ્વારા પ્રભુ બતાવવા માગે છે. તો આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પ્રમાણે બળવાન દૂતના હાથમાં શું હતું? શબ્દો બરાબર સાંભળજો. બળવાન દૂતના હાથમાં શું હતું? અને એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને પ્રભુ આ બાબતને
આપણા જીવનોને માટે સર્વ રીતે આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન ને મનન સમજવામાં આત્માની દોરવણી આપો. અમારા જ્ઞાન, બુદ્ધિ ને ડાપણથી અમે સમજી શકતા નથી. પવિત્ર આત્માની દોરવણી આપો. વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.